વિદેશની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે બીજી એક વાત કરવી છે વિદેશથી આવતી મોંઘીદાટ વસ્તુઓની. એક સમય હતો જ્યારે સ્વિસ ઘડિયાળ એટલે યુરોપ, અમેરિકા અથવા ચીન, પણ હવે સ્વિટ્ઝરલેન્ડની નજર ભારત પર છે. ભારત હવે સ્વિસ વોચેસ માટે દુનિયાના ટોપ 15 બજારોમાં સામેલ થઈ ગયું છે. પણ સવાલ એ નથી કે લોકો રોલેક્સ કે ઓમેગા કેમ ખરીદી રહ્યા છે. સવાલ એ છે કે ભારત એટલું ઝડપથી લક્ઝરી ઇકોનોમી કેવી રીતે બની રહ્યું છે. ચાલો સમજીએ. ઇમ્પોર્ટેડ અને વિદેશી વસ્તુઓનું ભારતીયોને પહેલેથી જ ઘેલું રહ્યું છે, પણ હવે ઇમ્પોર્ટેડ લક્ઝરી વોચેસના માર્કેટમાં ભારત આગળ નીકળી રહ્યું છે. ભારતમાં આ માર્કેટ સતત વધી રહ્યું છે. જે આંકડા આવ્યા છે એ પ્રમાણે માત્ર 6 મહિનામાં ભારતમાં લગભગ 2 લાખ સ્વિસ વોચેસ આયાત થઈ છે અને આયાતની કિંમત લગભગ 2000 કરોડ સુધી પહોંચી ગઈ છે. અને ભારત હવે સ્વિસ વોચેસ માટે દુનિયાના ટોપ 15 બજારોમાં સામેલ થઈ ગયું છે. આ એક સિગ્નલ છે. જ્યારે કોઈ દેશમાં લોકો 5000ની જગ્યાએ 5 લાખની ઘડિયાળો ખરીદવા લાગે ને, તો એનો અર્થ એ છે કે લોકો પાસેની ડિસ્પોઝેબલ ઇન્કમ વધી ગઈ છે. સાથે જ હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે વધુ કમાણી કરતા લોકો, જેને આપણે HNIs કહીએ છીએ, એ પણ વધી રહ્યા છે. સાથે વેલ્થ ક્રિએશન પણ દેશમાં વધી રહ્યું છે. એસ્પિરેશનલ મિડલ ક્લાસ ઉપર જઈ રહ્યો છે અને આ ભારતની કન્ઝ્યુમર સ્ટોરીનું એક નવું ચેપ્ટર લખાઈ રહ્યું છે એમ આપણે કહી શકીએ. હવે સવાલ એ છે કે અચાનક છેલ્લા 6 મહિનામાં આટલી બધી વૃદ્ધિ કેમ જોવા મળી? અહીં સૌથી રસપ્રદ કારણો સામે આવે છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડ સહિતના EFTA દેશો વચ્ચે થયેલા TEPA એટલે કે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ અગ્રીમેન્ટ. પછી સ્વિસ વોચેસ જે છે એના પર ઇમ્પોર્ટ ડ્યુટી હવે ધીમે ધીમે ઘટી રહી છે. આગામી વર્ષોમાં આ જે ડ્યુટી છે એ લગભગ 0 સુધી જવાની એક શક્યતા છે એ વ્યક્ત થઈ રહી છે. એટલે હવે વોચેસ સસ્તી થશે, વધુ બ્રાન્ડ્સ ભારત આવશે, કોમ્પિટિશન છે એ પણ વધશે અને સાથે જ લક્ઝરી માર્કેટ છે એ થોડું વધુ મોટું બનશે. આ ટ્રેન્ડ માત્ર ઘડિયાળ પૂરતો મર્યાદિત નથી. લક્ઝરીની બીજી બધી આઇટમ્સ જેમ કે લક્ઝરી કાર છે, પ્રીમિયમ હાઉસિંગ છે અને સાથે જ હાઈ એન્ડ પ્રોડક્ટ્સમાં પણ માંગ સતત વધી રહી છે. પરંતુ સ્વિસ વોચની સ્ટોરી ખાસ એટલા માટે છે કે એને દુનિયાભરમાં સંપત્તિ અને સમૃદ્ધિનું એક પ્રતીક માનવામાં આવે છે. આ માત્ર સ્વિસ કંપનીઓની જીત નથી. ભારતમાં ટાઇટન જેવી કંપનીઓ પણ પ્રીમિયમ સેગમેન્ટમાં ઝડપથી આગળ વધી રહી છે અને હેલિયોસ જેવા મલ્ટી બ્રાન્ડ લક્ઝરી સ્ટોર્સનો પણ સતત વિસ્તાર થઈ રહ્યો છે. એટલે કોમ્પિટિશન હવે આગામી દિવસોમાં ભારતીય લક્ઝરી માર્કેટમાં અને ખાસ કરીને લક્ઝરી વોચ માર્કેટમાં, રિસ્ટ વોચ માર્કેટમાં વધારે રસપ્રદ બનવાની છે. એટલે જ્યારે સ્વિસ વોચનું બજાર ભારતમાં ઝડપથી વધે છે ત્યારે તેનો અર્થ માત્ર એટલો નથી કે ઘડિયાળો વધુ વેચાઈ રહી છે. તેનો અર્થ એ પણ છે કે ભારત હવે માત્ર સસ્તા માલનું બજાર નથી રહ્યું. દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત લક્ઝરી બ્રાન્ડ્સ હવે ભારતને પોતાના આગામી મોટા ગ્રોથ માર્કેટ તરીકે જોવા લાગી છે અને કદાચ આ જ છે ભારતની બદલાતી અર્થવ્યવસ્થાનો સાચો સમય.